જય ગૌ માતા, જય ગોપાલ પારુલ જીવદયા ટ્રસ્ટ. તો આજે 30 તારીખ અને રવિવારે સવારે વહેલા પાંજરાપોળ, આ કોઈ એક પાંજરાપોળ છે સરકારી, આ કોઈ પ્રાઇવેટ ગૌશાળા નથી વાલા. તો અહીંયા હજારોની સંખ્યામાં ગાય માતાઓ અનાજ અને નિરાધાર, અનાજને નિરાધાર ક્યાં માટે ખબર? કે લોકોએ આને જરૂર હતી ત્યાં સુધી રાખ્યા છે, પછી આને કાઢી મૂક્યા છે, બરાબર. અને પછી સિટીની માલિપા આપણે અમુક સારા માણસો હોય વીઆઈપી, કારણ કે એના બાપ દાદાએ કાંઈ દેહમાં જેમ ઢોર હારે કામ જ ન કર્યું હોય, એટલે મ્યુનિસિપાલિટીમાં કમ્પ્લેટ કરાવી ત્યાંથી ભરાવી લે. એટલે પછી આને ક્યાંક પોગાડવા તો ખરા ને, તો એની જગ્યાએ પાંજરાપોળની માલિપા આવે છે. આમ જો તો અહીંયા હજારોની સંખ્યામાં છે, અને બિચારા ભૂખ્યા તરસ્યા પ્રાણ છોડી દે. હવે વિચાર કરો, આ પાપ કોને લાગે? ભરાવાવાળાને લાગે. હે, આંગળે સીંધવાવાળાને લાગે. આંગળે સીંધવાવાળાને પુણ્ય મળે અને આંગળે સીંધવાવાળાને પાપ હોત મળે. હો ભાઈ, કારણ કે આપણે એક માણસના બનાવેલા કેમેરા જો ગમે એને પકડી લેતા હોય તો 1000 હાથવાળાનો કેમેરો લાવ્યો 24 કલાક હોય, 365 દિવસ. તો એ મૂકશે કોઈને તો મારા ભાઈ કાંઈ ન કરવી ને આપણે, એનો કાંઈ વાંધો નહીં. પણ હું તો એમ કહું છું, કોઈ પણ મૂંગો જીવ હોય ને ભાઈ, તમે એનો વિરોધ ન કરો. કારણ કે એનું કોણ આ મૂંગા જીવનું? હે, આને થોડું વાહે કાંઈ પરિવાર છે તો બિચારો કાંઈ કેસ કબાડા કરે, અને આપણે તો ગમે કોઈક કાકાનું હગા સંબંધી કેસ કરીને ગમે આડાવળું કરે. આનું કોણ? તો આવું પાપ માથે લ્યોમાં હા, ખોટું કાંઈ ન થાય, પણ આની માટે હુકમ આવા અત્યાચાર કરો? આ જીવ જાય ક્યાં બિચારો? અને હું આપણે ખાલી માણસને જ રોડે રખડવાનો હક છે? આ મૂંગા જીવને ક્યાંય રોડે નહીં આવવાનું? હે, થોડુંક તો સમજો ભાઈ. આપણે બધા દેવી દેવતાઓ બધા ભગવાનને બહુ માનવી છે, સારું કહેવાય. બધા વાર તહેવારો રહેવી છે, પણ જિંદગીની માલિપા એવા વાર રહો. જો તમારે કાંક કરીને જવું હોય ને ધરતી માથે, તો જે વાર રહો ને એ વારે એક દિવસ આ કોઈક મૂંગા જીવને કાંક જમાડો તો પરમાત્મા રાજી થાય. હે, આપણે ભૂખ્યું રહે શું થવાનું છે? આપણા શરીર કદાચ સારું રહે, પણ હું તો કહું આપણે ભૂખ્યા રહે ને બીજાના શરીર સારા કરવા જાવી ને, હે, તો 1000 હાથવાળો આમ જો હોય 100% રાજી થાય જ. કારણ કે આપણે કોકના પેટ ઠારવાના, કોકના પેટ બાળવાના નથી. તો આવું છે વાલા, થોડુંક ધ્યાન રાખજો. અને સિટીની માલિપા ક્યાંય પણ બધા ઘરે કહી દેજો કે તમે કચરું નાખો એનો વાંધો નહીં, પણ પ્લાસ્ટિકની ઝબલામાં ભરીને તમે ન નાખો. કારણ કે આ મૂંગું જનાવર છે, જીવ છે, અને અમે પછી આપણી માં છે એને ખબર ન હોય કે આ હું ખાય તો મરી જાય, પણ આ બિચારી હું જબલે આખે જબલું ખાઈ જાય, અને ભૂખ હોય તો શું કરે? તો આવું બધું ધ્યાન રાખજો. ખોટા પાપના ભાગીદાર બનતા નહીં. આપણે સારું કરવા જાવીને ખરાબ થઈ જાય છે, એટલે જરીક આનું વિચારજો. આપણા છોકરા જબલું ખાઈ ગયા હોય તો સીધા ઢોળવી છે કે નહીં ડૉક્ટર પાસે, પણ આને કોણ દવાખાને લઈ જાય? તો આવું ધ્યાન રાખજો વાલા. આ કરેલું 1000 હાથવાળો ક્યાંય નહીં જવા દે. સારા મોડું બધું ભગવાન આપશે. જય ગૌ માતા, જય ગોપાલ.